આ હરણાકશ રાક્ષસ હતો, એનો છોકરો ભગત શું કામ થયો? રાક્ષસના રાક્ષસ જ ન થવા જોઈએ. પ્રહલાદ બાપુ આ દુનિયામાં ભક્તિ, જો પ્રહલાદ જન્મ નો હતો ભક્તિ જ નો હોત. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર, બાપુ શ્રીબાઈ કુંભાર પ્રહલાદના ગુરુ છે. મેં કીધું એમ ગુરુ સિવાય બાપુ નકે હરણાકશ એટલે તમે જોવો એવું તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા, અને બ્રહ્માજી કહે છે માગ માગ હરણાકશ, તારા તપ ઉપર હું પ્રસન્ન થયો છું. હરણાકશે કીધું મારું મોત ન થાય એવું કરો. કારણ કે જેને જેને મેળવ્યા ને એ બાપુ પોતાનું હમું જ કર્યું, કોઈનું સારું કરવા કોઈ માગ્યું જ નહીં. એ કે આ જન્મે એને મરવાનું જો એમાં આ તો કેવી રીતે બને? એ કે તો ના પાડો. એ કે એ વાત તારી હાજી કે હાલ ને કે વાંધો નહીં. તો કે ના એમને લખી દો. બ્રહ્માજી કે કામ કર તું લખ, હું હેઠે સહી કરી દઈશ. પછી બધું લખ્યું. આપણે ક્યાં ને બધા રાતે ને દિયા ને લોટે ને લાકડે ને માણા ને ઢોરા ને બધું લખ્યું. પછી બ્રહ્માજી કે આમાં સહી કરો. બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકશ આમાં રહી નથી જતું ને જોઈ જોતો. એ કે કાંઈ નથી રહેતું કે જોઈ જો, બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી, જોઈ લે હજી જોવું હોય તો. એ કે કાંઈ નથી રહેતું, સહી કરી દીધી કે હાલે દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ભગવાન ભેગો નથી થયો તો એટલે ઠેકડા મારી છે. એને કેવા ઠેકડા માર્યા છે બધે હું થાય ચારે બાજુ. મેં કર્યું, હું કરું. નિશાળમાં સાહેબો છોકરાને ભણાવે ને એ એમ જ કે બધું રાજા જ કરે છે. આપણે ગઈઠા કહેતા હતા ને કે કોઈ નો પોગે એનું પેટ પોગે. પ્રહલાદ ભણવા ગયો હતો ને, સાહેબ બધું ભણાવતા કે બધું રાજા જ કરે છે. તો પ્રહલાદ ઉભો થઈને કે સૂરજ ઉગે છે રાજા ઉગાડે છે? આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે? બોલો સાહેબ કે તારા બાપા કહે છે ભાઈ કે અમને બધી ખબર છે કોણ વરસાવે છે. સાહેબ હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માને છે તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ આવ્યો ને ઘરે કે બેટા ભણવા ગયો તો? કે હા. શું ભણાયો? એ કે કરશનજીનો કન, ગણપતિનો ગન, ઘનશ્યામનો ગન. બાપુ બાવડું ચાલે ને ઘા કર્યો, દિવાલ હારે ફસાડ્યો. એ કે આના નામ મુકાવા હું મથું છું, તે આની પાઠું લીધી છે. કે પૂરી દો ને અંધારી ઓરડીમાં, કે મારી દો તાળું અને જોઉં છું એનો ભગવાન કેમ આવે.